નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા રામ સેવા સમિતિ દ્વારા માંગ કરવામાં આવી। ઝાલોદ તાલુકાના લીંબડીનગરમાં 17/6/2024 બકરા ઈદના દિવસે લીંબડીનગરમાં આવેલ ગોધરા રોડ પરના મહાદેવ મંદિરના પગથિયા પર કાપેલા બકરાનું માથું મળી આવેલ હતું, જેને લઈ લીંબડીનગરના હિન્દુ સંગઠનો દ્વારા રોષ વ્યક્ત કરી તેની નિષ્પક્ષ તપાસ ધરવા પોલીસ પાસે માંગ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ પશુ દ્વારા ખેંચી આ માથું અહીં સુધી લાવવામાં આવેલ છે તેવું તારણ કાઢવામાં આવેલ હતું અને છતાંય આ અંગે યોગ્ય તપાસ કરવાની બાહેંધરી પણ આપવામાં આવેલ હતી। પોલીસ તંત્ર દ્વારા જે પ્રાથમિક તારણ કાઢવામાં આવેલ હતું તેનાથી હિન્દુ સમાજને કોઈ પણ સંતોષ જણાતું ન હતું। આ અંગે રામ સેવા સમિતિ દ્વારા ન્યાયિક તપાસ હાથ ધરાય તે માટેની માંગ કરવામાં આવેલ છે। સાથે સાથે માંગ કરવામાં આવેલ છે કે લીંબડીનગરમાં જેટલી માંસ મટનની દુકાનો છે તેનાથી કેટલી દુકાનો કાયદેસર ચાલે છે। જો દરેક દુકાનો કાયદેસર ચાલતી હોય તો તેના વેસ્ટ કચરાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવેલ છે। કતલખાનામાંથી નીકળતો વેસ્ટ કચરો જ્યાં ત્યાં નાખવામાં આવતા નગરના લોકોનું આરોગ્ય જોખમાય છે, તેમજ હિન્દુ મંદિરોની આજુબાજુ જો આવું વેસ્ટ કચરો જોવાય તો હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે છે। તંત્ર પાસે 3-4 વર્ષથી ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા માંગ કરવામાં આવેલ છે, પરંતુ કોઈ તપાસ કે કાયદેસરની તપાસ હાથ ધરી હોય તેવું લાગતું ન હોવાનો સુર રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ છે। આ વિષયને તંત્ર ગંભીરતાપૂર્વક લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ એક લેખિત અરજી દ્વારા લીંબડી પીએસઆઈ અને ડીવાયએસપી પટેલ સાહેબ, ગ્રામ પંચાયત લીંબડી, મામલતદાર ઝાલોદ, ધારાસભ્ય ઝાલોદ, એસપી દાહોદ, કલેક્ટર દાહોદ પાસે માંગ કરવામાં આવેલ છે। આ આવેદનપત્ર આપવા લીંબડીનગરના હિન્દુ સંગઠનો તેમજ રામ સેવા સમિતિના લોકો મોટા પ્રમાણમાં હાજર રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।